હવે સારણગાંઠ થાય તો આપણે શું કરવું જોઈએ? સારણગાંઠ જો હોય તો સારણગાંઠનો એક જ ટ્રીટમેન્ટ છે, જે છે સર્જરી. સારણગાંઠ થવાના રીઝન શું છે, કેમ સારણગાંઠ થતી હોય અને કયા પેશન્ટ્સમાં સારણગાંઠ થવાના ચાન્સીસ વધારે છે? સો આના 3 થી 4 રીઝન્સ છે મેઇનલી. એક તો જન્મજાત હોઈ શકે છે પેશન્ટ્સમાં સારણગાંઠ. બીજું કે જે પેશન્ટને ખાંસી અને ઉધરસ વધારે રહે, એનાથી પેટનું પ્રેશર વધે એટલે સારણગાંઠ થઈ શકે છે. ત્રીજું, તમારું કોઈ જૂનું ઓપરેશન થયું હોય, એ જગ્યા પર થોડી વીકનેસ જો ડેવલપ થાય તો ત્યાં પણ સારણગાંઠ થઈ શકે છે. સો આ બધા કોમન કોઝસ છે. અને એક એવું પણ હોઈ શકે છે જે પેશન્ટને વધારે કબજિયાત રહેતો હોય અને બહુ વધારે પુશ કરવું પડતું હોય, જે પેશન્ટમાં પ્રોસ્ટેટ હોય, બીપી કહેવાય, એ પ્રોસ્ટેટથી તમને પેશાબમાં તકલીફ પડતી હોય એટલે પેટ પર પ્રેશર વધારે આપવું પડે, એનાથી બી સારણગાંઠ ડેવલપ થઈ શકે છે.